વાલા મિત્રો, જો મુશ્કેલીના સમયમાં તમારા પર બીમારી, ચિંતા અને નિરાશાની લાગણીઓ હુમલો કરે તો તમારી આશા કોના પર હશે? તમારા ભવિષ્ય માટે તમે કોના પર ભરોસો રાખશો? શું તમે ઈશ્વર પરના વિશ્વાસમાં અડગ રહી શકશો? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સ્ત્રીઓને સમર્પિત છે. દર અઠવાડિયે વિવિધ વિષયોના શિક્ષણ મારફતે અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા દર્શક મિત્રોના સુંદર પ્રતિભાવો જણાવે છે કે અમારો આ કાર્યક્રમ આપ સર્વને માટે લાભદાયી બની રહ્યો છે. નમસ્કાર મિત્રો, અમારા માટે બહુ ખુશીની વાત છે કે મોટી સંખ્યામાં આપ અમારા આ કાર્યક્રમને નિહાળી રહ્યા છો. અમારા સર્વ દર્શક મિત્રોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ. આજે પણ અમે એક નવા વિષય સાથે અહીં ઉપસ્થિત થયા છીએ. તેની શરૂઆત હું એક પ્રશ્નથી કરીશ. શું આપ સર્વ આજે તંદુરસ્ત છો કે પછી શરીરમાં નબળાઈનો અનુભવ કરી રહ્યા છો? મારી બહેનો, જો તમે તંદુરસ્ત છો તો તે માટે ઈશ્વરનો આભાર. પણ જો તમે શારીરિક રીતે નબળા છો તો અમારું આજનું શિક્ષણ આપને માટે ઉપયોગી બની રહેશે. આજે ઘણા બધા લોકો એવા છે કે જેઓ શારીરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો હંમેશા થાક અને અશક્તિનો અનુભવ કરે છે. કેટલાક લોકો એવા પણ હશે કે જેઓ લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હશે. એકદમ સાચી વાત છે. હાલના સમયમાં પૌષ્ટિક આહારના અભાવે શરીરને જે પોષણ મળવું જોઈએ તે મળતું નથી. તેને લીધે શરીરમાં પૂરતી શક્તિ રહેતી નથી અને નબળાઈનો અનુભવ થાય છે. કેટલીક વાર રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાને લીધે સ્ત્રીઓ સરળતાથી બીમારીનો ભોગ બની જાય છે. કેટલીક વાર માનસિક તણાવ પણ બીમારીનું કારણ બને છે. તેથી માનસિક તણાવથી દૂર રહેવું જરૂરી છે. માનસિક તણાવથી દૂર રહેવા માટે ગુસ્સો, બદલાની ભાવના, ખરાબ વિચારો અને પોતાની લાગણીઓને કાબૂમાં રાખવી આવશ્યક છે. તેથી તમારા શરીરની સંભાળ રાખવી મહત્ત્વનું છે. જ્યારે પણ તમને એકલતા લાગે, નિરાશા અથવા હતાશા લાગે અને માનસિક તણાવનો અનુભવ થાય ત્યારે ઈશ્વરનું વચન વાંચો. તમારી નજીકની વ્યક્તિ સાથે વાતચીત કરો અને તમારા વિચારોને બીજી કોઈ બાબત તરફ કેન્દ્રિત કરો. તે સાથે તમારી તંદુરસ્તી જાળવવા માટે આરોગ્યપ્રદ ખોરાક લો, નિયમિત કસરત કરો અને પૂરતો આરામ પણ લો. જે પ્રવૃત્તિથી તમને આનંદ મળે છે તેમાં વ્યસ્ત રહો. દાખલા તરીકે ભરત ગૂંથણ, પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું, સ્વજનોની મુલાકાત લેવી વગેરે. આમ કરવાથી તમે માનસિક તણાવથી દૂર રહીને આનંદથી તમારું જીવન પસાર કરી શકશો. જો તમે ખુશ રહેશો અને તમારા શરીરનું ધ્યાન રાખશો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વર્તમાન સમયમાં શારીરિક નબળાઈને લીધે સ્ત્રીઓમાં શારીરિક દુખાવાનું પ્રમાણ પણ વધ્યું છે. તેમાં સાંધાનો દુખાવો, કમર અથવા પીઠનો દુખાવો અને સ્નાયુનો દુખાવો મુખ્ય છે. મારી બહેનો, ઘરના કામની સાથે તમારા શરીરનું પણ ધ્યાન રાખો. જો તમને આવો કોઈ દુખાવો હોય તો તમારા ડૉક્ટરની સલાહ લો અને ડૉક્ટરની સૂચનાનો
સંપૂર્ણ રીતે અમલ કરો. જો શરૂઆતથી તેના પ્રત્યે થોડું ધ્યાન આપશો તો તે ગંભીર બનશે નહીં. યાદ રાખો મારી બહેનો, આરામ અથવા રાહતનો સમય તમારા માનસિક તણાવને ઓછો કરે છે અને શરીરને રાહત આપે છે. તેથી તમારી વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય આરામ માટે ફાળવો અથવા શાંતિથી બેસો. તમારી જવાબદારીઓની સાથે તમારા શરીરનું અથવા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તે તમારી મહત્ત્વની જવાબદારી છે. પૌષ્ટિક આહાર, કસરત અને આરામ વચ્ચે સમતોલન રાખવાથી અને આનંદિત રહેવાથી તમારું શરીર તાજગીનો અનુભવ કરશે. તમારી શારીરિક નબળાઈ દૂર થશે અને તમે સ્વસ્થ રહી શકશો. વાલી બહેનો, યાદ રાખો, આપણું શરીર તો ઈશ્વરનું નિવાસસ્થાન છે. તેથી તેની યોગ્ય રીતે સંભાળ રાખવી તે આપણી ગંભીર જવાબદારી છે. અમને આશા છે કે સ્વાસ્થ્ય સંબંધીની અમારી આ જાણકારી આપ સર્વને માટે મદદરૂપ બની રહેશે. વાલા દર્શકો, સ્વાસ્થ્યને લગતી જાણકારી પ્રાપ્ત કર્યા બાદ હવે આપણે બાઇબલમાંથી એક સત્ય ઘટના વિશે જોવાના છીએ. પણ તે પહેલાં હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. જો બીમારી અથવા મુશ્કેલીના સમયમાં ચિંતા અથવા હતાશાની લાગણી તમને ઘેરી વળે તો તમે શું કરશો? તમારી આશા કોના પર હશે? તમે કોના ઉપર ભરોસો રાખશો? હું માનું છું કે આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે આપણે આજની વાર્તામાં આગળ વધીએ. વાલા મિત્રો, આજે હું તમને એક એવા માણસની વાત કહેવા માંગુ છું જે એક રાજા હતો, સંગીતકાર અને ગીતકાર હતો અને એક બાહોશ યોદ્ધો પણ હતો. આ વાર્તા તો હજારો વર્ષો પહેલાં બનેલી સત્ય ઘટના છે. તે માણસનું નામ તો દાઉદ હતું. તે એક જમીનદારનો દીકરો હતો. તેને 7 ભાઈઓ હતા. તેના પિતાનો તે સૌથી વહાલો અને ઘરમાં સૌથી નાનો દીકરો હતો. હા, દાઉદ તો એક ભરવાડ તરીકે તેના પિતાના ઘેટા સાચવવાનું કામ કરતો હતો. તે પોતાના ઘેટાને ચરાવવા લઈ જતો, તેમની સંભાળ રાખતો અને સુંદર વીણા પણ વગાડતો હતો. તે જંગલમાં હોય ત્યારે વીણા વગાડીને ઈશ્વર સ્તુતિના ગીતો પણ ગાતો હતો. તેના મોટા ભાઈઓ રાજાના સૈન્યમાં લડાઈ માટે જતા હતા ત્યારે તે તેઓને માટે ખોરાક લઈને પણ જતો હતો. આમ બાળપણથી દાઉદ એક આજ્ઞાધીન દીકરો હતો. પવિત્ર બાઇબલમાં 1 સમુએલના 17મા અધ્યાયમાં આ વાર્તાની નોંધ કરવામાં આવી છે. તે સમયે ઇસ્રાયેલ પ્રજા વચનના દેશમાં એટલે કનાન દેશમાં રહેતી હતી. પણ બીજી એક પ્રજા જે પલિસ્તી તરીકે ઓળખાતી હતી તે કનાન દેશ પર સત્તા મેળવવા માંગતી હતી. તેથી આ બંને સૈન્યએ એકબીજાની સામે છાવણી નાખી હતી. તેઓ એકબીજાની સાથે યુદ્ધ કરવા તૈયાર હતા. હવે પલિસ્તી લોકોની પાસે એક મહાન યોદ્ધો હતો. તેનું નામ ગોલિયાત હતો. તે તો બહુ ઊંચો અને કદાવર માણસ હતો. તેની ઊંચાઈ આશરે 9 ફૂટ હતી. મિત્રો, તમે કલ્પના કરો કે તે કેટલો ઊંચો દેખાતો હશે. તે શરીર પર બખ્તર અને માથા પર પિત્તળનો ટોપ પહેરતો હતો. તેના ખભા વચ્ચે પિત્તળનો ભાલો રાખતો હતો. એક માણસ તેની ઢાલ ઊંચકીને તેની આગળ ચાલતો હતો. જ્યારે આ ગોલિયાત તેની છાવણીમાંથી બહાર આવતો હશે ત્યારે ખરેખર બધા જ ડરી જતા હશે. તે છાવણીની બહાર આવીને ઇસ્રાયેલ પ્રજાને જોરથી હાંક મારીને કહેતો કે તમારામાંથી એક માણસને પસંદ કરીને મારી સામે લડવા મોકલી આપો. જો લડાઈમાં તેની જીત થશે તો અમે તમારા ચાકર થઈશું, પણ જો મારી જીત થશે તો તમે અમારા દાસ થશો. તમે એક માણસને મોકલો કે અમે દ્વંદ્વ યુદ્ધ કરીએ. હું માનું છું કે ઇસ્રાયેલ પ્રજા માટે આ એક મોટો પડકાર હતો, કારણ કે તેઓ તેનાથી ડરતા હતા. કોઈ માણસ એકલો તેની સાથે લડવા તૈયાર નહોતો. ઇસ્રાયેલનો રાજા શાઉલ પણ ગભરાઈ ગયો. કોઈ માણસ આ કદાવર ગોલિયાતની સામે પડવાની હિંમત કરતું નહોતું. આવું 40 દિવસ સુધી ચાલ્યું. દરરોજ ગોલિયાત છાવણીમાંથી બહાર આવીને આ પડકાર આપતો હતો. પણ તે સમયે દાઉદના ભાઈઓ પણ સૈન્યમાં હતા. તેથી એક દિવસ તેના પિતાએ દાઉદને તેના ભાઈઓની ખબર કાઢવા અને તેઓને માટે થોડો ખોરાક આપવા મોકલ્યો. તેથી દાઉદ
તેના પિતાએ આપેલો ખોરાક લઈને છાવણીમાં ગયો. હવે યુદ્ધની છાવણી કેવી હોય? ત્યાં તો ડરનું વાતાવરણ હતું. તે દિવસે પણ પલિશ્તી ગોલિયાત જોરથી બૂમ પાડીને ઇસ્રાયેલ પ્રજાને પડકારી રહ્યો હતો. દાઉદે તેનો અવાજ સાંભળ્યો. તેનાથી બધા ડરતા હતા તે પણ દાઉદે જોયું. તેથી તેણે ત્યાં ઊભેલા માણસોને પૂછ્યું કે જે માણસ ગોલિયાથને મારી નાખે તેને શું મળશે? તેઓએ તેને કહ્યું કે રાજા તેને બહુ મોટું ઇનામ આપશે. દાઉદે કહ્યું, આ બેસુન્નત પલિશ્તી કોણ કે તે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કરે? મિત્રો, તે પછી આગળ શું થયું તે જાણવા અમારા કાર્યક્રમમાં જોડાયેલા રહેશો. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે દાઉદના જીવનમાં બનેલી એક સત્ય ઘટના વિશે શીખી રહ્યા છીએ. એક જુવાન છોકરા તરીકે દાઉદ પોતાના પિતાના ઘેટાની કાળજી રાખતો હતો,
પણ હમણાં જ આપણે જોયું કે તેણે ગોલિયાથ નામના એક કદાવર પલિસ્તીના પડકારને સાંભળ્યો. હવે આગળ શું થયું તે આપણે જાણીએ. જ્યારે દાઉદના મોટા ભાઈએ દાઉદને અન્ય માણસો સાથે વાત કરતા જોયો ત્યારે તે બહુ ગુસ્સે થઈ ગયો અને દાઉદને પૂછવા લાગ્યો કે તું તારા ઘેટાને મૂકીને અહીં કેમ આવ્યો છે? પણ પેલા બીજા માણસોએ દાઉદ વિશે ઇસ્રાયેલના રાજા સાઉલની સાથે વાત કરી. તેથી રાજાએ દાઉદને પોતાની પાસે બોલાવ્યો. દાઉદે રાજાને કહ્યું કે તમે ચિંતા ના કરો, હું તે પલિસ્તીની સાથે લડીશ. આ સાંભળીને રાજાને પણ નવાઈ લાગી કે આ જુવાન છોકરો મોટા કદાવર માણસની સાથે કેવી રીતે લડશે. પણ દાઉદે રાજાને જવાબ આપતા કહ્યું કે મારા ઘેટાને બચાવવા માટે મેં સિંહ અને રીંછને પણ મારી નાખ્યા છે. ઈશ્વરે જે મને સિંહ અને રીંછથી બચાવ્યો તેમાં ગોલિયાથથી પણ બચાવશે. તમે મારી ચિંતા કરશો નહીં. દાઉદની હિંમત અને આત્મવિશ્વાસ જોઈને શાઉલ રાજાએ તેને જવાની પરવાનગી આપી અને પોતાનું બખ્તર અને તરવાર પણ આપ્યા જેથી તે લડી શકે. દાઉદે તે બખ્તર પહેરીને જોયું પણ તેને ફાવ્યું નહીં. તેથી તેણે રાજાને તે પહેરવાની ના પાડી અને રાજાની તરવાર પણ પાછી આપી લીધી. તે પછી દાઉદ નજીકના પાણીના નાળા પાસે ગયો અને ત્યાંથી 5 સુવાળા પથ્થર શોધીને પોતાની થેલીમાં તેમને મૂક્યા. તે પછી પોતાની ગોફણ હાથમાં લઈને તે પલિસ્તી ગોલિયાથની સામે લડવા ચાલી નીકળ્યો. દાઉદની હિંમત તો જુઓ મિત્રો. કદાવર ગોલિયાથથી ઇસ્રાયેલનો રાજા અને આખું સૈન્ય ડરતું હતું. કોઈ તેની સામે જવાની હિંમત કરતું નહોતું, કારણ કે તેની સામે પડવું તે તો મરણ સામે પડવા સમાન હતું. પણ દાઉદ જવા માટે તૈયાર થયો, કારણ કે તેને પોતાના ઈશ્વર પર સંપૂર્ણ ભરોસો હતો. શું તમે જીવનના કપરા સમયમાં ઈશ્વર પર ભરોસો રાખી શકો છો? મારી બહેનો, આ પ્રશ્ન બહુ વિચારવા લાયક છે. ઇસ્રાયેલ લોકો ગોલિયાથના દેખાવથી જ ડરી ગયા હતા. તેઓ ભૂલી ગયા કે સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર, જે તેઓને મિસરની ગુલામીમાંથી અને ફારૂન રાજાના ત્રાસમાંથી બહાર કાઢી લાવ્યા, તે ઈશ્વર આજે પણ તેઓની સાથે છે. તેઓ ભૂલી ગયા કે આ કદાવર યોદ્ધા ગોલિયાથ કરતાં તેઓનો ઈશ્વર વધારે મહાન છે. તેઓ વિશ્વાસ ગુમાવી દીધો કે ઈશ્વર આજે પણ તેઓને છોડાવી શકે છે. મિત્રો, જ્યારે તમે મુશ્કેલીમાં હોય અને કોઈ માર્ગ દેખાતો ન હોય ત્યારે શું તમારો ઈશ્વર પરનો વિશ્વાસ ડગી જાય છે? રાજાનો અને સૈન્યનો વિશ્વાસ ડગી ગયો, પણ જુવાન દાઉદનો વિશ્વાસ અડીખમ હતો. સાચી વાત છે. દાઉદ તો પોતાના ભાઈઓને મળવા આવ્યો હતો, પણ તે ગોલિયાથની સામે લડવા તૈયાર થઈ ગયો. તેને ખાતરી હતી કે જે માણસ દેવનો તિરસ્કાર કરે છે તેની સામે લડવા ઈશ્વર તેને ચોક્કસ મદદ કરશે. તેનો આત્મવિશ્વાસ એટલો મજબૂત હતો, તેનું કારણ એ હતું કે તે ઈશ્વરને નજીકતાથી જાણતો હતો. સંકટના સમયમાં ઈશ્વરે તેને મદદ કરી હતી અને જંગલી પશુઓથી પણ બચાવ્યો હતો. હું માનું છું કે દાઉદના ભાઈઓ અને આખું સૈન્ય ચિંતામાં આવી ગયા હશે કે દાઉદનું શું થશે. પણ દાઉદને ખાતરી હતી કે ઈશ્વર આજે પણ તેની સાથે રહેશે અને ઈશ્વરની મદદથી તે જીત પ્રાપ્ત કરશે. ખરેખર દાઉદનો ઈશ્વર પરનો વિશ્વાસ અને હિંમત આપણને પણ પડકાર આપી જાય છે. હવે દાઉદ 5 પથ્થર અને પોતાની ગોફણ લઈને ગોલિયાથની પાસે જાય છે. તેને જોઈને ગોલિયાથ તેની મસ્કરી કરતા કહે છે કે શું હું કૂતરો છું કે તું લાકડીઓ લઈને મારી પાસે આવે છે? તું મારી પાસે આવ એટલે હું તને મારી નાખીશ. પણ દાઉદ સહેજ પણ ગભરાયા વગર ગોલિયાથને જવાબ આપે છે કે તું તરવાર, ભાલો અને બરછી લઈને મારી સામે આવે છે, પણ હું સૈન્યનો યહોવા, જેનો તે તિરસ્કાર કર્યો છે, તેને નામે તારી સામે આવું છું. આજે યહોવા તને મારા હાથમાં સોંપશે, જેથી આખી દુનિયા જાણે કે ઇસ્રાયેલમાં દેવ છે અને લોકો જાણશે કે તરવારને બરછી વડે યહોવા બચાવ કરતો નથી. ખરેખર ઈશ્વર પરના ભરોસાને લીધે દાઉદે કેટલો મોટો પડકાર ગોલિયાથને આપી દીધો. મિત્રો,
ગોલિયાતને જવાબ આપ્યા પછી સહેજ પણ ડર્યા વગર દાઉદ તેની સામે દોડ્યો અને તેની થેલીમાંથી એક પથ્થર કાઢીને તેને ગોફણમાં મૂક્યો. તે પછી તેને બરાબર વીંજીને સીધો જ ગોલિયાતના કપાળમાં તે પથ્થર માર્યો. આ પથ્થર કપાળમાં વાગતાની સાથે જ કદાવર ગોલિયાત ઊંધે મોડે જમીન પર પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. જ્યારે ફલિસ્તી લોકોએ જોયું કે તેમનો યોદ્ધો એક સામાન્ય છોકરાના હાથે મરણ પામ્યો છે, ત્યારે તેઓ ત્યાંથી નાસી ગયા અને તે પછી તેમણે ઇસ્રાયેલ લોકોને હેરાન કર્યા નહીં. જોયું ને મિત્રો, ઈશ્વર પરના ભરોસાને લીધે અને ઈશ્વરની સહાયને લીધે દાઉદ દ્વારા ઇસ્રાયેલનો વિજય થયો. દાઉદ તો જુવાન હતો, તે સૈન્યમાં નહોતો અને યુદ્ધ કળા પણ જાણતો નહોતો, પણ તે હિંમતવાન હતો અને આત્મવિશ્વાસથી ભરપૂર હતો. તેના દરરોજના સંઘર્ષમાંથી તે ઈશ્વર પર ભરોસો રાખતા શીખ્યો હતો. તેને લીધે તે તેની કસોટીમાંથી સફળ થયો. આજે તમારો ભરોસો કોના પર છે? ઈશ્વર પર કે માણસ પર? તમારી સંપત્તિ પર કે તમારી તાકાત પર? આ બાબતે બહુ ગંભીરતાથી વિચાર કરજો. આવો આપણે પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, દાઉદના જીવન પરથી આજે તમે અમને વિશ્વાસ રાખવા વિશે શીખવ્યું, તે માટે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનના દરેક સંજોગોમાં તમારા પર ભરોસો રાખીને આગળ વધવા અમને મદદ કરો. દાઉદની માફક હિંમત અને આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરવા અમને તૈયાર કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધીએ આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ
ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. પ્રિય બહેનો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. જીવનમાં પડકારોનો સામનો કેવી રીતે કરવો તે આપણે દાઉદના જીવન પરથી શીખ્યા. ઈશ્વરના સામર્થ્ય પર દાઉદને સંપૂર્ણ ભરોસો હતો, કારણ કે તેણે તેનો અનુભવ કર્યો હતો. દાઉદ જાણતો હતો કે ઈશ્વરની સહાયથી તે ગોલિયાથ જેવા મહાન અને કદાવર યોદ્ધાને પણ હરાવી શકશે. તે ડરીને ભાગી ગયો નહીં, પણ પોતાના લોકોની મદદ કરવા હિંમતથી આગળ આવ્યો. પોતાના ઈશ્વરનું અને તેના લોકોનું અપમાન થાય તે દાઉદને પસંદ નહોતું, માટે તેણે ગોલિયાથની સામે બાથ ભીડી. યાદ રાખો મિત્રો, ઈશ્વર આદરને યોગ્ય છે, તેથી તમારા જીવનથી તેમને સંપૂર્ણ આદર અને સન્માન મળે તેનું અવશ્ય ધ્યાન રાખો. ઈશ્વરના નામની નિંદા થાય એવી બાબતોથી દૂર રહો. એકદમ સાચી વાત છે. જેમ દાઉદનો ઈશ્વર પરનો વિશ્વાસ અડગ હતો, તેમ શું આપણે જીવનની દરેક પરિસ્થિતિમાં ઈશ્વર પર અડગ વિશ્વાસ રાખીએ છીએ? જો તમે વિશ્વાસમાં મજબૂત રહો છો તો તે આનંદની વાત છે, તેમાં આગળ વધતા રહો. પણ જો હજી પણ તમે ઈશ્વરમાં વિશ્વાસ કરતા નથી અથવા તમારા વિશ્વાસમાં ડગી જાઓ છો, તો આજે જ ઈશ્વર તરફ પાછા ફરો અને એક નવી શરૂઆત કરો. મારી વાલી બહેનો, ઈશ્વર પરના અડગ વિશ્વાસને કારણે શાઉલ પછી દાઉદ ઇસ્રાયેલનો રાજા બન્યો. તેના જીવનમાં પણ કસોટી આવી અને મુશ્કેલીઓ પણ આવી. મનુષ્ય સ્વભાવને લીધે તે ઈશ્વરથી દૂર જતો રહ્યો અને તેણે ગંભીર પાપ પણ કર્યા. પણ તે ઈશ્વર તરફ પાછો ફર્યો અને ઈશ્વરે તેને માફ કર્યું. દાઉદે પોતાના વિવિધ અનુભવોનું વર્ણન કરતા અસંખ્ય ગીતો લખ્યા. તેમાંથી કેટલાકનો સમાવેશ પવિત્ર બાઇબલમાં ગીતશાસ્ત્રના પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ગીતશાસ્ત્ર 23 તેનું બહુ જાણીતું ગીત બની ગયું. આજે મારું પણ તે પ્રિય ગીત છે. હા, તે ગીત મને પણ બહુ પ્રિય છે. મિત્રો, તમારું પણ તે પ્રિય ગીત હશે. આજે આ ગીતને ચોક્કસ વાંચજો તો તમે વધારે સારી રીતે સમજી શકશો કે દાઉદ ઈશ્વરની કેટલી નિકટ હશે કે તે ઈશ્વરના માટે આવા શબ્દો લખી શક્યો. આજે તમારા માટે પણ એક પડકાર છે. તમે ઈશ્વરના માટે શું કરશો? વાલા દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજના કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અને સૂચનો અમને આ સરનામા પર મોકલી શકો છો. ફોનથી સંપર્ક કરવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा